હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા અગત્યના ક્વેશ્ચનો આપણે જોવાના છીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે આપણે અન્ડુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. કંઈ પણ આપણે કરી રહ્યું હોય કામગીરી કોમ્પ્યુટરની અંદર તો એને અન્ડુ કરો એટલે પછી અસર જે છે એ નાબૂદ થઈ જાય છે. ત્યારબાદ MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે થાય છે સુપરસ્ક્રિપ્ટ. મારે કાંઈ એક્સ છે તેના ઉપર આ બે ઉપર ઘાત કરવી હોય તો એના માટે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં છે? તો કામચલાઉ ધોરણે એનો ઉપયોગ સંગ્રહ જે છે એ ક્લિપબોર્ડની અંદર કરવામાં આવે છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ હોય છે ડોક્યુમેન્ટ 1 એનું પૂર્વ નિર્ધારિત બાય ડિફોલ્ટ નામ ડોક્યુમેન્ટ 1 હોય છે. આ જે નિશાની જે છે એને શું કહેવાય? આ જે નિશાની જે છે, આ બે નિશાની, તો એને શું કહેવામાં છે? તો એને હાઇફન કહેવામાં આવે છે. ઓકે, સોરી, આ નિશાની જે છે એને શું કહેવામાં છે? હાઇફન કહેવામાં આવે છે. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય છે? કોપીરાઇટનો લોગો ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી છે? તો એના માટે કંટ્રોલ અલ્ટર સી. MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે? તો એમાં ટોટલ 3 બટન જોવા મળે છે કંટ્રોલ બારની અંદર. MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો ચેન્જ કેસમાં કયું લખાણ જોવા મળે છે? AI લખાણ જે છે એ જોવા મળે છે. MS વર્ડમાં લીટીને અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને હાઇફેનેશન કહેવામાં આવે છે. માલિકો આપણે અહીંયા લખતા હોય પછી અહીંથી નામ હાઇફન કરીને તમે એ લીટી તોડીને બીજું અહીંયા લખી શકો છો. MS વર્ડમાં લખાણના ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પ જો ઉપલબ્ધ છે? તો એમાં ટોટલ 5 વિકલ્પો ઉપલબ્ધ છે. MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઇન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા જોવા મળે છે? તો એના માટે ડ્રોપ કેસનો ઉપયોગ થાય છે. માની કે તમારે અહીંયા કોમ્પ્યુટર લખવું છે તો કોમ્પ્યુટર આ સી મોટો અક્ષર થાય અને આઈટમ તો આ જે પેલો અક્ષર જે મોટો કરીને આપણે એને ડ્રોપ કેપ્સ કહેવામાં આવે છે. ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ કરવામાં છે? તો કોઈ પણ શબ્દને શોધવા માટે કંટ્રોલ Fનો ઉપયોગ કરવામાં આવે છે. કટ કે કોપી કરેલ લખાણનો કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? તો કટ કે કોપી કરેલ લખાણનો કામચલાઉ રીતે એનો સંગ્રહ જે છે એ ક્લિપબોર્ડમાં થાય છે. MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કઈ કીબોર્ડની ઉપયોગ થાય છે? તો એના માટે એસ્કેપ કીનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે આપણે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. લેન્ડસ્કેપનો ઉપયોગ, જો આ MS વર્ડ હોય તો એમાં જે આડું લખાણ લખવું હોય તો એના માટે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે ઊભું લખાણ આપણે A4 સાઇઝનું પેજ કરવું હોય તો એના માટે પોર્ટ્રેટ મોડનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? તો એની અંદર સેન્ટરનો ઉપયોગ, જો લેફ્ટ જોવા મળે, રાઇટ જોવા મળે, ટોપ જોવા મળે, સેન્ટર જોવા મળતું નથી. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડમાં પેજ બ્રેક સામેલ કરી શકો છો? તો પેજ બ્રેક કરવા માટે તમે ઇન્સર્ટ મેનુનો ઉપયોગ કરી શકો છો. MS વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કઈ છે? તો એના માટે કંટ્રોલ M દ્વારા તમે MS વર્ડમાં ઇન્ડેન્ટ કરી શકો છો.
સેવ એજ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી કઈ છે? તો સેવ એજ માટે આપણે F12 શોર્ટકટ કી છે. છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી છે? તો છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ વાય. MS વર્ડમાં ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહેવામાં છે? તો MS વર્ડની અંદર સૌથી ઉપર જે હોય એને આપણે ટાઇટલ બાર કહીએ છીએ. MS વર્ડમાં કેટલા પ્રકારનું અલાઇનમેન્ટ હોય છે? અલાઇનમેન્ટની વાત કરવામાં છે તો એની અંદર ટોટલ 4 પ્રકારના અલાઇનમેન્ટ હોય છે MS વર્ડની અંદર. ઓકે, રાઇટ અલાઇનમેન્ટ વગેરે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઉપયોગ કરીને રજિસ્ટર લોગો ઉમેરી શકાય છે. આ જે રજિસ્ટર જે છે એને ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ માટે Ctrl+Alt+R તમે રજિસ્ટર લોગો ઉમેરી શકો છો. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન દર્શાવે છે? તો જો લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. આડું હોય એને લેન્ડસ્કેપ કહેવાય, ઊભું હોય એને પોર્ટ્રેટ કહેવાય. MS વર્ડમાં H2માં આ 2 જે છે એ શું છે? તો એ જે છે એને સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. MS વર્ડમાં ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે ગટરનો ઓપ્શન છે. MS વર્ડમાં અક્ષરોને થોડા નીચે તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. માની લો કે X આ જે છે 2 ઓ આમ કરવું હોય તો એના માટે આ 2 માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે. ઉપર કરવું હોય તો સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે. MS વર્ડને શરૂ કરવા માટે રનના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીને એન્ટર કરી શકાય છે? તો એના માટે વિન વર્ડ જે છે એ લખવામાં આવે છે. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી નીચેના બારને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ સ્ટેટસ બાર કહીએ છીએ નીચેના બારને. MS વર્ડમાં સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દની નીચેના ભાગમાં કયા રંગની વાંકી ચૂકી લીટી જોવા મળે છે? તો એ લાલ રંગની લીટી વાંકી ચૂકી લીટી જોવા મળે છે. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું છે? તો MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન હોય છે .doc. શું છે? .doc. ત્યાર પછી MS વર્ડમાં ફોન્ટની મહત્તમ સાઇઝ કેટલી હોય? તો એ મહત્તમ સાઇઝ હોય છે 72 MS વર્ડમાં. ત્યાર પછી MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકાય? પ્રિન્ટ પ્રિવ્યૂ માટે કઈ શોર્ટકટ કી છે? તો એ માટે Ctrl+F2. પછી MS વર્ડમાં ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય? તો અંત ભાગમાં જવા માટે Ctrl+N નો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં ફાઇલને બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટે Ctrl+W થી આપણે ફાઇલ જે છે એને બંધ કરી શકીએ છીએ. MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટેનો કયો વિકલ્પ ઉપયોગ છે? તો એના માટે ઓટો કરેક્ટથી આપણે ટાઈપિંગની ભૂલ છે એ સુધારી શકીએ છીએ. તો MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે આડું પેજ દર્શાવવા માટે MS વર્ડની અંદર. ત્યાર પછી MS વર્ડ પ્રોગ્રામની બહાર નીકળવા માટેનો શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો MS વર્ડની અંદર પ્રોગ્રામની અંદર બહાર નીકળવા માટે આપણે Alt+F4 નો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડનો એની અંદર પ્રોગ્રામની બહાર નીકળવા માટે આપણે Alt+F4 નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો MS વર્ડની અંદર બાય ડિફોલ્ટ નામ શું હોય છે? તો એ હોય છે document1 નામ હોય છે MS વર્ડની અંદર. ત્યારબાદ છે MS વર્ડમાં ફોન્ટની સાઇઝ ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી હોય છે? MS વર્ડની અંદર ફોન્ટની જે સાઇઝ હોય છે એમાં ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની કઈ સાઇઝ હોય છે? તો સૌથી નાની સાઇઝ હોય છે 8 અને સૌથી વધારે સાઇઝ હોય છે એ 72 અને બાય ડિફોલ્ટ જે સાઇઝ હોય છે એ 11 હોય છે. ત્યારબાદ છે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડની અંદર આપણે સ્પેલિંગ અને ગ્રામરની કંઈ ભૂલ હોય તો
તો એની શોર્ટકટ કી છે F7. F7થી આપણે એ ભૂલ જે છે એની ચકાસણી કરી શકીએ છીએ. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ છીએ? કોપીરાઇટનો લોગો આપણે ઉમેરવા માટે આપણે Ctrl+Alt+C નો ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને આ C આઈતામાં કોપીરાઇટનો જે લોગો જે છે આપણે ઉમેરી શકીએ છીએ. અને Cની જગ્યાએ તમે Ctrl+Alt+R કરો તો એ રજિસ્ટરનો લોગો ઉમેરી શકો છો. MS વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન હોય છે? તો એની અંદર આપણે ટોટલ 2 ઓરિએન્ટેશન હોય છે. એક તો હોય છે લેન્ડસ્કેપ અને બીજું હોય છે પોર્ટ્રેટ મોડ. આ 2 પ્રકારના ઓરિએન્ટેશન હોય છે, આડું પેજ અને ઊભું પેજ. MS વર્ડમાં આજે 15 ઓગસ્ટમાં THને કઈ અસર આપવામાં આવે છે? મતલબ કે 15 જે છે એમાં TH ઉપર લખ્યું, તો આના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે સુપરસ્ક્રિપ્ટનું ઓપ્શન જે છે એ આપણે ઉપયોગ કરવામાં આ જે સુપરસ્ક્રિપ્ટથી આપણે આ ઉપરનો TH જે છે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ છે MS વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે કંટ્રોલ હોમનો ઉપયોગ કરીએ છીએ. કંટ્રોલ હોમ દ્વારા આપણે MS વર્ડની અંદર શરૂઆતના ભાગમાં આપણે જઈ શકીએ છીએ. MS વર્ડમાં કયા પ્રકારનો પ્રોગ્રામ છે? MS વર્ડ જે છે કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો એ જે છે ને એ વર્ડ પ્રોસેસર પ્રકારનો પ્રોગ્રામ છે. ઓકે. ત્યાર પછી થ્રેશર્સ માટેની શોર્ટકટ કી કઈ છે? થ્રેશર્સ એટલે એક જાતના સમાન પ્રકારના શબ્દો શોધવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ છે Shift F7. Shift F7થી એ થ્રેશર માટેની શોર્ટકટ કી છે. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો મેક્રો માટેની શોર્ટકટ કી છે Alt+F8થી આપણે MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી છે. ઓપન ઓફિસ વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન છે એ છે રાઇટર. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતી વધારા કરવા માટેની કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં છે? તો MS વર્ડમાં આપણે એડિટિંગ દ્વારા આપણે જે માહિતી જે છે એને વધારા કરવા માટેની શોર્ટકટ કી છે. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત GK ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ IMP કહી શકાય તેવા ક્વેશ્ચનો આપણે જોવાના છીએ, જે તમને આવનારી RMC ક્લાર્ક, હાઈકોર્ટની DYSO, બેલીફ વગેરે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે PDFનું પૂરું નામ શું છે? PDFનું પૂરું નામ શું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ PDFનું પૂરું નામ છે. MS એક્સેલમાં કુલ રો કેટલી હોય છે? MS એક્સેલમાં કુલ રો કેટલી છે? 65,536 જેટલી રો હોય છે. CPUનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPUનું પૂરું નામ છે. કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે F5 કીનો ઉપયોગ કરવામાં આવે છે. રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. રોમનું પૂરું નામ શું છે? તો રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. શું છે? રીડ ઓનલી. કમ્પ્યુટર પર બ્લિંક થનાર ચિહ્નને શું કહેવામાં આવે છે? તો એને કર્સર કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈ પણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? તો એ બીટમાં મપાય છે. મોડેમનું પૂરું નામ શું છે? તો મોડ્યુલેટર મોડેમનું પૂરું નામ છે. કમ્પ્યુટરની ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ શેની બનેલી છે? IC ચિપ શેની બનેલી હોય છે? તો IC ચિપ સિલિકોનની બનેલી હોય છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે બેંગ્લોરને ઓળખવામાં આવે છે. બેંગ્લોરને. HTMLનું પૂરું નામ શું છે? તો HTMLનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ.
માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો. તો એ છે બિલ ગેટ્સ. WWIનું પૂરું નામ શું છે? ઓકે, તો એનું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ. WWના શોધકનું નામ જણાવો. તો એ છે ટિમ બર્નર્સ-લી. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાર્લ્સ બબેજ. એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે? તો એને વર્કબુક કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણ બાબતે નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો એને ઈ-કોમર્સ કહેવામાં આવે છે. JPEGનું પૂરું નામ જણાવો. તો એનું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપ કેમાં મપાય છે? તો એને હર્ટ્ઝમાં મપાય છે. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? તો એ છે બિલ ગેટ્સ. ALUનું પૂરું નામ જણાવો. તો ALUનું પૂરું નામ છે એરિથમેટિક લોજિક યુનિટ. કીબોર્ડ એ ખાલી જગ્યા સાધન છે. તો એ આઉટપુટ સાધન છે. ડિસ્પ્લે એ ખાલી જગ્યા સાધન છે. તો ડિસ્પ્લે જે છે ને એને આપણે આઉટપુટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરના ભૌતિક ભાગને હાર્ડવેર કહેવામાં આવે છે. સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ A કહેવામાં આવે છે. લખાણના અક્ષરોને ઘાટા બોલ્ડ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ B કહેવામાં આવે છે. કંટ્રોલ B થી બોલ્ડ થઈ જાય, I થી ઇટાલિક થાય. લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ C. લખાણને કોપી કરવા માટે કંટ્રોલ C નો ઉપયોગ કરવામાં આવે છે. ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપર્ટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ D નો ઉપયોગ કરવામાં આવે છે. લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ E કહેવામાં આવે છે. શબ્દ કે ફાઇલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ F નો ઉપયોગ કરવામાં આવે છે. પેજ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ G નો ઉપયોગ કરવામાં આવે છે. લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ I નો ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ J કહેવામાં આવે છે. હાઇપરલિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાઇપરલિંક માટે કંટ્રોલ K નો ઉપયોગ કરવામાં આવે છે. લેફ્ટ અલાઇનમેન્ટ એટલે કે લખાણને ડાબી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ L નો ઉપયોગ કરવામાં આવે છે. નવી ફાઇલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ માટે કંટ્રોલ N નો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ O નો ઉપયોગ કરવામાં આવે છે. લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ T નો ઉપયોગ કરવામાં આવે છે. રાઇટ અલાઇનમેન્ટ એટલે કે લખાણને જમણી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ માટે કંટ્રોલ R નો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ S નો ઉપયોગ કરવા માટે કંટ્રોલ S થી આપણે સેવ કરી શકીએ. વાક્ય કે ફકરાને નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
તો એના માટે આપણે કંટ્રોલ યુનો ઉપયોગ કરી શકીએ છીએ. સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ વીનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લે કરેલી ક્રિયાની અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઝેડનો ઉપયોગ કરવામાં આવે છે. શબ્દ કે વાક્યને કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એક્સનો ઉપયોગ કરવામાં આવે છે. રદ કરેલ લખાણને પાછું લાવવા અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઝેડનો ઉપયોગ કરવામાં આવે છે. વિન્ડોઝને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે અલ્ટર F4નો ઉપયોગ કરવામાં આવે છે. ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે અલ્ટર શિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એક્સનો ઉપયોગ કરવામાં આવે છે. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો ટોટલ 12 ફંક્શન કી હોય છે. હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F1નો ઉપયોગ કરવામાં આવે છે. રિપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F4નો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F7નો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F10નો ઉપયોગ કરવામાં આવે છે. BCCનું પૂરું નામ જણાવો. તો એનું છે બ્લાઇન્ડ કાર્બન કોપી. CCCનું પૂરું નામ જણાવો. તો CCCનું પૂરું નામ છે કાર્બન કોપી. HDMIનું પૂરું નામ શું છે? તો હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. VGAનું પૂરું નામ જણાવો. તો વિડીયો ગ્રાફિક્સ એરે. HTTPનું પૂરું નામ જણાવો. તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ આપણે આ વિડીયોની અંદર કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈપી કહી શકાય તેવા ક્વેશ્ચનોનો આપણે અભ્યાસ કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈપી ક્વેશ્ચનો. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઈમેલ જે હોય આપણે ઈમેલ જે હોય આ જે ઈમેલ હોય એનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે POP પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. એ જેને કહેવામાં આવે છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ કહેવામાં આવે છે. ત્યાર પછી MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? તો MS વર્ડમાં કટ કે કોપી કરેલી જે માહિતી હોય એનો કામચલાઉ ધોરણે જે સંગ્રહ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ક્લિપબોર્ડ. શું કહેવામાં આવે છે? ક્લિપબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. MS વર્ડમાં કટ કે કોપી કરેલી જે માહિતી હોય એનો કામચલાઉ ધોરણે ક્લિપબોર્ડની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ નીચેનામાંથી કયા નેટવર્ક ઉપર આધારિત છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ શું? એટલે એક જાતનું એક ઇન્ટરનલ સ્ટોરેજ કહેવામાં આવે. જેમ કે ગૂગલ ડ્રાઈવ જે છે, ડિજીલોકર જે છે, આ બધા ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય. એની અંદર જેમ કે ડિજીલોકર જે છે એમાં 1 GB સુધીની સ્ટોરેજ કેપેસિટી મળે. ગૂગલ ડ્રાઈવની અંદર આપણને 15 GB સુધીની સ્ટોરેજ કેપેસિટી મળે. તો એને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે કયા નેટવર્ક ઉપર આધારિત છે? તો આ ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે ને એ પ્રત્યાયન નેટવર્ક આધારિત છે. વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો
તો વિકિપીડિયા જે છે એની શરૂઆત થઈ હતી 2001ની સાલમાં. ક્યારે? 2001ની અંદર વિકિપીડિયાની શરૂઆત જે છે એ થઈ હતી. નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? તો જે આપણે ડાસપેસ ડાસપેસ જે છે ને એ નીચેના પૈકી ડાસપેસ છે એ ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે. આઈપી કેટલા ભાગનું બનેલું? આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ, જેને આપણે આઈપી એડ્રેસ તરીકે જેને ઓળખતા હોય છે. તો આઈપી એડ્રેસ હોય ને એ કેટલા ભાગનું હોય? તો આઈપી એડ્રેસ છે ને ટોટલ 4 ભાગમાં બનેલું હોય છે. 8 ભાગનું એક એવું 8 × 4 એટલે કે ટોટલ 32 બીટનું આ આઈપી એડ્રેસ હોય છે. એક ભાગમાં 8 ભાગના 4 ભાગ હોય, 8 બીટનું. ઓકે, તો ટોટલ 32 બીટનું આ આઈપી એડ્રેસ છે એ બનેલું હોય છે. નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? તો એ હોય છે પ્રાઇમરી મેમરી. 2 પ્રકારની મેમરી આવે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. હવે પ્રાઇમરી મેમરી જો હોય એમાં રેમ, એમાં કોણ આવે? તો કે રેમ આવે, ઓકે, રોમ આવે, આ બધી પ્રાઇમરી મેમરી. અને સેકન્ડરી મેમરીમાં શું આવે? તો કે ફ્લોપી ડિસ્ક જે છે, ફ્લોપી ડિસ્ક છે, હાર્ડ ડિસ્ક છે, ઓકે, હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ જે છે, મેમરી કાર્ડ જે છે, ઓકે, આ બધું સેકન્ડરી ડિસ્કમાં આવે. MS પાવરપોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયું છે? MS પાવરપોઈન્ટ હોય એમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? તો મુખ્ય વ્યૂ હોય છે નોર્મલ વ્યૂ. ઓકે, અલગ અલગ વ્યૂ આવે. હા, જો સ્લાઇડ શોર્ટર વ્યૂ આવે, એટલે એમાં સ્લાઇડ શોર્ટર વ્યૂ હોય ને તો એમાં 1000 આમાં ડાયરેક્ટ સીધી 9 સ્લાઇડ બતાવે એક સાથે, 9 સ્લાઇડ દેખાય તમને. 9 સ્લાઇડ દેખાય આ સ્લાઇડ શોર્ટર વ્યૂમાં. સ્લાઇડ શોની અંદર F5 દબાય એટલે ખાલી એક સાઈડ મોટા આખી સ્ક્રીનમાં બધા. અને નોર્મલમાં જે નોર્મલ વ્યૂ જે હોય એની અંદર કેવી રીતે હોય? પાવરપોઈન્ટના નોર્મલ વ્યૂમાં કેવું? અહીંયા કણે આપણે સાઈડમાં આવી નાની નાની સ્લાઇડ બતાવે આઈટમ, અને અહીંયા એક આપણી મોટી સ્લાઇડ બતાવે. ઓકે, તો આને નોર્મલ વ્યૂ કહેવાય. નીચેનામાંથી કયો વિકલ્પ MS પાવરપોઈન્ટનો વ્યૂ દર્શાવતો નથી? તો જો સ્લાઇડ શોર્ટર વ્યૂ આવે, સ્લાઇડ શો વ્યૂ આવે, નોર્મલ વ્યૂ આવે, પરંતુ આવું ડોક્યુમેન્ટ વ્યૂ આવું આવતું નથી. શું કે ડોક્યુમેન્ટ વ્યૂ આવું આવતું નથી. ડોક્યુમેન્ટમાં બાહ્ય દેખાવમાં ફેરફાર કરવાને શું કહેવામાં છે? તો ડોક્યુમેન્ટમાં બાહ્ય ફેરફાર કરવાને ફોર્મેટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ફોર્મેટિંગ કહેવામાં આવે છે. વર્ડમાં કઈ કી દબાવવાથી નવા પેરેગ્રાફ શરૂ થશે? વર્ડની અંદર કઈ કી દબાવવાથી નવા પેરેગ્રાફ શરૂ થાય? તો વર્ડની અંદર એન્ટર કી દબાવી આપણે, માની લો કે આ વર્ડનું પેજ છે, ઓકે, અહીંયા છેલ્લે છે ને અહીંયા આપણે એન્ટર દબાવીને ડાયરેક્ટ સીધો અહીંયા છીએ આપણે અહીંયાથી એન્ટર દબાવી એટલે નવો પેરેગ્રાફ શરૂ થઈ જાય. કમ્પ્યુટરમાં યુએસબીનું પૂરું નામ શું છે? તો યુએસબીનું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ. શું છે? યુએસબી, યુનિવર્સલ સિરિયલ બસ, યુએસબી કેબલ જેને આપણે કહીએ છીએ તે. જંક મેલને કયા નામથી ઓળખવામાં છે? તો જંક મેલ હોય એને આપણે કયા નામથી ઓળખીએ? તો જંક મેલને બિનજરૂરી મેલ કહીએ છીએ. શું કહે છે? જંક મેલને આપણે બિનજરૂરી મેલ કહીએ છીએ. ઈમેલમાં યુઝર નેમ્સ અને સર્વિસ પ્રોવાઈડર કઈ રીતે છૂટા પડે? તો ઈમેલ હોય એમાં આગળ યુઝર નેમ આવે અને છેલ્લે સર્વિસ પ્રોવાઈડર હોય, તો આપણે એને @ નિશાનીથી આપણે અલગ પાડીએ છીએ. માની કે abc@gmail.com. ઓકે, તો આ નિશાનીથી આપણે અલગ પાડીએ છીએ. નેટવર્કને શું કહેવાય? તો નેટવર્કને આપણે કહીએ છીએ ઇન્ટરનેટ. ઓકે, નેટવર્કની ઇન્ટરનેટ કહીએ. અને બીજું એક આવી ઇન્ટ્રાનેટ પણ આવે છે. કમ્પ્યુટર ઓપરેટિંગ સંદર્ભે માઇકલ એન્જેલો કોણ છે? તો કમ્પ્યુટર સંદર્ભે માઇકલ એન્જેલો છે એ વાયરસ છે. શું છે? વાયરસ છે. ઈમેલમાં સંદેશા લખવાની ક્રિયાને શું કહેવાય? તો આપણે ઈમેલની અંદર સંદેશા લખવા હોય તો એના માટે આપણે કમ્પોઝ કરવું પડે. શું કરવું પડે? કમ્પોઝ કરવું પડે. કમ્પોઝમાં જઈને આપણે નવો ઈમેલ છે એ લખી શકીએ છીએ. કેમ્પસ એરિયા નેટવર્ક ક્ષેત્રને આવરી લે છે. કેમ્પસ એરિયા નેટવર્ક જે છે કેટલા ક્ષેત્રને આવરી લે છે? તો
અલગ અલગ જે છે 1 કિલોમીટર જેટલું ક્ષેત્ર હોય છે એને આવરી લે છે. ઓકે, લેન કેબલ આવે, એક તો લેન આવે, લોકલ એરિયા નેટવર્ક. ઓકે, પછી કેન આવે, કેમ્પસ એરિયા નેટવર્ક. ઓકે, પછી વાઇડ એરિયા નેટવર્ક, પછી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવાય? કમ્પ્યુટર હોય એમાં જે માઉસનું બટન હોય એને દબાવવાનું, પછી એને ખસેડવાની ક્રિયાને શું કહેવાય? તો એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ડ્રેગિંગ કહેવામાં આવે છે. ગુજરાતનું સ્ટેટ પોર્ટલ કયું છે? તો ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે gujatindia.com. ક્યાં છે? તો gujatindia.com ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે. ત્યારબાદ છે નીચેનામાંથી કોને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ? નીચેનામાંથી કોને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો નથી? તો એમાં જે છે આ ડેનિસ રિકી, કેન થોમ્સન, જો ઓસન, આ બધાએ યુનિક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા પોતાનો ફાળો આપેલા છે, પરંતુ આ જેમ્સ ગોસલિંગ છે એનો ફાળો આમાં છે નહીં. EEPROM ઉપરની માહિતી પૂછવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો એના માટે ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ વપરાય છે. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી જેને કહેવામાં આવે છે. વર્ડમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં જોવા મળે છે? તો વર્ડની અંદર બેકગ્રાઉન્ડ ઓપ્શન જે છે એ ફોર્મેટ મેનુમાં જોવા મળે છે. કેમાં? ફોર્મેટ મેનુની અંદર આ બેકગ્રાઉન્ડ ઓપ્શન જે છે એ જોવા મળે છે. વર્ડમાં ચોરસ ખાનામાં લખાણ લખવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે? તો મારી કામ જો આમ આખું જે તમે આમ કરી આખું આપણું તમે ટેક્સ્ટ બોક્સ લઈ શકો છો. શું લઈ શકો છો? ટેક્સ્ટ બોક્સ લઈને તમે વર્ડની અંદર ચોરસ ખાનામાં તમે લખાણ જે છે એ લખી શકો છો. વર્ડમાં ફોન્ટના સેટિંગ માટે ફોન્ટ ઓપ્શન ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો એના માટે આપણે Ctrl+D વપરાય છે. શું વપરાય છે? Ctrl+D ઓપ્શન જે છે એ વાપરવામાં આવે છે. ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ કેટલા Mbpsની જોવા મળે છે? તો ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ 1000 Mbpsની એની સ્પીડ જે છે એ જોવા મળે છે. કમ્પ્યુટર સિસ્ટમ વાપરવા માટેનો યુઝર ઇન્ટરફેસ કોણ પૂરું પાડે છે? તો એના માટે યુઝર ઇન્ટરફેસ છે સેલ પૂરું પાડે છે. શું કરે છે? સેલ. કમ્પ્યુટરમાં સેલ એ ઓપરેટિંગ સિસ્ટમની સેવાના વપરાશ માટેનો યુઝર ઇન્ટરફેસ છે. અને સામાન્ય રીતે ઓપરેટિંગ સિસ્ટમ સેલ કમ્પ્યુટરની ભૂમિકા અને ચોક્કસ ઓપરેશનના આધારે ક્યાં તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અથવા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી જગ્યા કમ્પ્યુટર પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે કયા કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે? તો એ છે હેન્ડહેલ્ડ કમ્પ્યુટર છે ને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ કમ્પ્યુટર કહેવામાં આવે છે. હાઈ લેવલ ભાષામાં બનાવવામાં આવેલી સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો હાઈ લેવલ ભાષામાં બનાવવામાં આવેલી સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ છે યુનિક્સ. કઈ છે? યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે હાઈ લેવલ ભાષામાં બનાવેલી જે મશીન લેંગ્વેજ આવે, અલગ અલગ ભાષાઓ આવે છે. કમ્પ્યુટર મેમરીમાં અક્ષરના સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કઈ કી વપરાય છે? અક્ષરને સંગ્રહ કરવા માટે કઈ કી વપરાય છે? તો એના માટે જો ASCII, અમેરિકન સ્ટાન્ડર્ડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, યુનિકોડ, પછી ECBD, આ બધી વપરાય છે. વર્ડમાં ઓટો સેવમાં વધુ કેટલી મિનિટનો સમય ગોઠવી શકાય છે? તો વર્ડની અંદર આપણે ઓટો સેવ ગોઠવવું હોય તો 120 મિનિટનો સમય આપણે વધુ ગોઠવી શકાય છે. ઓકે, ઓટો સેવ થઈ જાય. વર્ડમાં ઓપન ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો વર્ડની અંદર ઓપન ફાઇલ હોય એને બંધ કરવા માટે આપણે Alt F C દ્વારા આપણે એને ફાઇલને જે છે એને બંધ કરી શકીએ છીએ. વર્ડમાં રૂરલ બારને ઓન ઓફ કરવા માટે ક્યાં જવું પડે? તો વર્ડ હોય એમાં રૂરલ બારને ઓન ઓફ કરવા માટે આપણે
વ્યૂ મેનુમાં જવું પડે છે. શેમાં જવું પડે છે? વ્યૂ મેનુમાં જવું પડે છે. નીચેનામાંથી કયો શબ્દ મર્જ પ્રક્રિયામાં જોવા મળતો નથી? તો નીચેનામાંથી જે આ ડેટા ફીડ જે છે એ શબ્દ આપણને મર્જ પ્રક્રિયામાં જોવા મળતો નથી. ડોક્યુમેન્ટમાં ડ્રોઈંગ ટૂલબાર ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? તો ડોક્યુમેન્ટમાં ડ્રોઈંગ ટૂલબાર ઉમેરવા માટે આપણે વ્યૂ મેનુનો ઉપયોગ કરવો પડે છે. શેનો? વ્યૂ મેનુનો ઉપયોગ કરવો પડે છે. મેલ મર્જમાં જે ફાઇલમાં લખાણ બદલવાનું ન હોય તે લખાણ ધરાવતી ફાઇલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ ફાઇલને આપણે મેન ડોક્યુમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મેન ડોક્યુમેન્ટ કહીએ છીએ. વર્ડમાં પેજની બોર્ડર આપવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં છે? તો વર્ડની અંદર પેજની બોર્ડર આપવા માટે આપણે ફોર્મેટ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં કાર્ય કરતા હોઈએ ત્યારે કયો મોડ હોય છે? તો આપણે વર્ડમાં કાર્ય કરતા હોય તેને આપણે ઇન્સર્ટ મોડ કહીએ છીએ. ઇન્સર્ટ મોડ કહીએ છીએ. અલ્ટર સી વડે વર્ડનું ક્યુ મેનુ ઓપન થશે? તો અલ્ટર સી વડે વર્ડનું જે છે એ ફોર્મેટ મેનુ ઓપન થશે. શું ક્યુ મેનુ ઓપન થશે? ફોર્મેટ મેનુ જે છે એ ઓપન થશે. વર્ડમાં મેલ મર્જ સંપૂર્ણપણે કરવા માટે કેટલા સ્ટેપની જરૂર પડે? ટોટલ આપણે 6 સ્ટેપની જરૂર પડે છે. સૌપ્રથમ તો સિલેક્ટ ધ ડોક્યુમેન્ટ, સ્ટાર્ટ ધ ડોક્યુમેન્ટ, સિલેક્ટ રેસિપિયન્ટ, રાઇટ યોર લેટર, પ્રિવ્યુ યોર લેટર અને કમ્પ્લીટ ધ મર્જ, જેને આપણે મેલમાં ટોટલ 6 સ્ટેપમાં જોવા મળે છે. વર્ડમાં કયા વિકલ્પ વડે મોટા ફોન્ટ હોવા છતાં ઓછામાં ઓછી લાઇન સ્પેસિંગ રાખી શકાય? તો એ છે આપણે એટલીસ્ટ. એટલીસ્ટ દ્વારા આપણે વર્ડમાં મોટામાં મોટા ફોન્ટ હોવા છતાં ઓછામાં ઓછી લાઇન સ્પેસિંગ છે આપણે રાખી શકીએ છીએ. વર્ડમાં કયા ઓપ્શનથી વિન્ડોને અલગ અલગ વિભાગમાં આપણે વહેંચી શકીએ છીએ? તો વર્ડમાં આપણે ફ્રેમ્સ દ્વારા, શેના દ્વારા? વર્ડમાં ફ્રેમ્સ વિન્ડોથી આપણે અલગ અલગ વિભાગમાં વહેંચી શકીએ છીએ. ઇમેજને કમ્પ્યુટરમાં સાચવવા માટે નીચેનામાંથી કયા ફોર્મેટનો ઉપયોગ થતો નથી? તો ઇમેજ હોય એને જો જેપીજી ફાઇલ આવે, પીએનજી આવે, TIFF આવે, પણ પરંતુ .exe નો આવે. ઓકે. હાર્ડ ડિસ્કમાં ધાતુની તકતી કયા ઓક્સાઇડની બનેલી હોય છે? તો હાર્ડ ડિસ્કની અંદર ધાતુની તકતી જે છે ને એ મેટલ ઓક્સાઇડની બનેલી હોય છે. શેની? મેટલ ઓક્સાઇડની બનેલી હોય છે. યુપીએસની શોધ કોણે કરી હતી? તો યુપીએસની જે શોધ જે છે ને એ જેમ્સ ઈ કેસીએ કરી હતી. યુપીએસની શોધ જેમ્સ ઈ કેસીએ કરી હતી. અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યુટર અનુપમ કોના દ્વારા વિકસાવવામાં આવેલું છે? તો અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યુટર જે છે એ આપણને BARC દ્વારા વિકસાવવામાં આવેલું છે. નીચેના પૈકી કયો કમાન્ડ વર્ડ પેડના ફાઇલ મેનુમાં જોવા મળતો નથી? તો નીચેના પૈકી આપણને જે કોપી જે છે, કોપી નામનો કમાન્ડ જે છે આપણને ફાઇલ મેનુમાં જોવા મળતો નથી. WinXPમાં નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું રાખી શકાય છે? તો WinXPમાં 255નું નામ વધુમાં વધુ કેરેક્ટરનું આપણે રાખી શકીએ છીએ. એક કરતાં વધારે વિન્ડો લાઇનબંધ ત્રાંસી રીતે ગોઠવાય તે ગોઠવણીને શું કહેવામાં છે? તો એને આપણે કાસ્કેડ વિન્ડો કહીએ છીએ. શું કહીએ છીએ? કાસ્કેડ વિન્ડો કહીએ છીએ. નીચેનામાંથી કયો પ્રોગ્રામ વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ નથી? તો એ છે આપણો MS PowerPoint. ઓકે. તો કેલ્ક્યુલેટર, નોટપેડ, સિસ્ટમ રિસ્ટોર આ બધા યુટિલિટી પ્રોગ્રામ છે, પરંતુ MS PowerPoint એ સિસ્ટમ સોફ્ટવેર છે. દરેક ફાઇલ ફોલ્ડરના એડ્રેસ બારમાં જોવા મળતા એડ્રેસને શું કહેવામાં છે? તો એને આપણે કહીએ છીએ પાથ કહીએ છીએ. પાથ મતલબ કે આપણું જે ફોલ્ડર છે એ કયા અંદરના ફોલ્ડરમાં પડ્યું છે, કઈ જગ્યાએ પડ્યું છે, એને આપણે પાથ કહીએ છીએ. MS પેનના કલર બોક્સમાં કેટલા કલર આવેલા હોય છે? તેમાં ટોટલ 28 કલર જોવા મળે છે. નોટપેડમાં સમય તારીખ દાખલ કરવા માટેની શોર્ટકટ કી છે? તો F5. ઓકે. નોટપેડની અંદર F5 થી આપણે સમય અને તારીખ દાખલ કરી શકીએ છીએ. MS ઓફિસમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે? તો આપણને સિગ્નેચરની સુવિધા છે મેલમાં જોવા મળે છે. વર્ડમાં ફોર્મેટિંગ ટૂલબારમાં મહત્તમ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે?
તો એમાં ફોન્ટમાં મહત્તમ 72 હોય અને મિનિમમ 8 હોય છે અને બાય ડિફોલ્ટ 11 હોય છે. બાય ડિફોલ્ટ 11 હોય છે. એક્સેલમાં સેલના ફોર્મેટિંગ માટેની શોર્ટકટ કઈ છે? તો એ છે અલ્ટર F1. એક્સેલમાં સેલના ફોર્મેટિંગ માટેની શોર્ટકટ કી છે અલ્ટર F1. એક્સેલમાં વર્કશીટમાં ચોક્કસ એરિયાને જ પ્રિન્ટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એના માટે વપરાય છે પ્રિન્ટ એરિયા વપરાય છે. કયો છે? પ્રિન્ટ એરિયા. એક્સેલમાં શીટ ડિલીટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એક્સેલની અંદર શીટ ડિલીટ કરવા માટે વપરાય છે એડિટ વ્યૂ. એડિટ વ્યૂ. થેન્ક યુ.